આત્મષટકની અંદર આમ તો ખાસ કરીને નિધિધ્યાસન પર આ સ્તોત્ર છે એવું કહી શકાય. ઘણો બધો આપણે અભ્યાસ કર્યો હોય વેદાંત શાસ્ત્રનો, ખાસ કરીને ઉપનિષદનો. ભગવદ્ ગીતામાં આપણે કર્મયોગની સમજ પ્રાપ્ત કરીએ અને એમ કરતાં કરતાં આપણી બુદ્ધિમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય, તત્વને જાણવામાં રસ રુચિ જન્મે, અંતઃકરણ શુદ્ધિ થાય નિષ્કામ કર્મથી. અને પછી ખરેખર જ્યારે આપણે અંતર્મુખ બનીએ અને હવે આપણી પાસે સમય હોય કે આત્મતત્વનું દર્શન કઈ રીતે શક્ય બને, એટલું તો સમજી જ લેવાનું કે આત્મતત્વનું દર્શન એનો ઉપાય વિચારોના સ્તરે છે. આપણે આંખ બંધ કરીએ અને આત્માનું દર્શન થાય એવું ન હોય. આંખ બંધ કરીએ તો એક સાધન થયું, આલંબન થયું, પણ આપણી બુદ્ધિમાં આત્મા વિશેની સમજ જ્યાં સુધી પ્રાપ્ત ના થાય ત્યાં સુધી વિચારોને એક દિશા મળવી જોઈએ. આપણી દિશા કેવી છે? આપણી બુદ્ધિમાં વિચારો તો સતત છે, પણ એ દિશા કઈ છે? તો કે અનાત્મા તરફની. આત્મા તરફની નથી, અનાત્મા તરફની છે. એટલે બહિર્મુખતા છે. આત્માનું દર્શન કરવું હોય, આત્માના સ્વરૂપને આપણે ઓળખવું હોય. દર્શન એટલે કોઈ અનુભવની અપેક્ષા નથી. ખરેખર એ તો જ્યારે આપણું ચિત્ત ઘણા જન્મોથી આપણે આ પ્રકારે સંસારમાંથી પસાર થઈએ છીએ, માટે ત્રસ્ત હોય, અશાંત હોય, દુઃખનો અનુભવ હોય, ચિંતા હોય, એટલે જીવ બિચારો બધી બાજુથી સંતપ્ત હોય અને એને શાંતિ જોઈતી હોય. એટલે આપણે એમ કહીએ કે તું શાંતિથી બેસ, ભગવાનનું નામ લે, ધ્યાનમાં બેસ, એમ કરીને આપણે વ્યક્તિને પોતાની સાથે કેમ બેસવું એ શીખવાડીએ કે જેથી તને શાંતિનો અનુભવ થાય. વાત સાચી છે. થોડાક આપણે સંસારથી ઉપર ઉઠીએ, અંતર્મુખ બનીએ, પોતાની જાત સાથે બેસીએ, પોતાની સાથે ના બેસીએ ભગવાનની સામે બેસીએ, એમ કરીને આપણને શાંતિનો અનુભવ થાય. એ સાચી વાત છે, એમાં કોઈ ખોટું નથી. એ બિગિનિંગમાં એટલે કે શરૂઆતમાં એ વસ્તુ જરૂરી છે. પણ પછી વેદાંત શાસ્ત્ર આપણને શું શીખવાડે છે? તો કે આત્માનો અનુભવ કરવાની જરૂર નથી. આત્માનો અનુભવ તો થઈ જ રહ્યો છે. આત્માને ઓળખવાની જરૂર છે. આત્મ સ્વરૂપને સાચા અર્થમાં ઓળખવાની જરૂર છે. એ ઓળખવા માટે વિચારો જોઈએ. હવે આત્મષટકનો વિષય તો આત્મા જ હોય. 6 શ્લોકનો વિષય, મુખ્ય વિષય તો આત્મા જ હોય. અને આત્મા તો માત્ર દરેક શ્લોકના છેલ્લા ચરણમાં જ છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવ, એક જ વાક્ય છે. એટલે કોઈ ખરેખર આત્માનું કોઈ વર્ણન જ નથી. સીધી રીતે જોવા જાવ તો સ્તોત્રનું નામ તો આત્મષટક છે, પણ 6 શ્લોકની અંદર એક જ વાક્ય રિપીટ થાય છે છેલ્લે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો પછી ક્યાં આત્માનું વર્ણન છે? પણ આત્માનું વર્ણન કરવાની રીત અનોખી છે. હું શું નથી એનું વર્ણન છે. આપણે જોઈશું દરેક શ્લોકની અંદર કે હું શું નથી એનું લિસ્ટ આપે છે. હું આ નથી, આ નથી, આ નથી, આ નથી, અને પછી કંઈક કહેવું તો જોઈએ ને, કે તો પછી હું શું છું? તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ દર્શન ના હોય તો પછી પેલી પ્રક્રિયા શક્ય નથી. હું જે નથી એ સમજવાની તાકાત ના આવે. પહેલાં આપણને આપણી નિષ્ઠા જોઈએ કે હું કોણ છું.
હું શું છું, બંને જરૂરી છે. એટલે એવું કહી શકાય કે આત્મા અનાત્મ વિવેક તો ખરો જ, પણ વેદાંત શાસ્ત્ર અહીંયા પૂરું નથી થતું. વેદાંતનો બોધ આત્મ અનાત્મ વિવેક કર્યા પછી પૂરો નથી થઈ જતો. હું જે નથી એ તો શીખવાડ્યું કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના હો, ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ગ્રાણ નેત્રે. ન ચ એટલે અહમ ન, હું નથી, હું નથી, હું નથી. અને આપણે સંસ્કૃતમાં શાસ્ત્રોની ભાષામાં કેવું હોય તો નેતિ નેતિ, આપણી શિવજીની સ્તુતિમાં બોલી છે ને, નેતિ નેતિ જ્યાં વેદ વધે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. એટલે દરેકને આમાં રસ છે, દરેક જીવને ત્યાં જવું છે. ક્યાં જવું છે? નેતિ નેતિ જ્યાં વેદ વધે છે. તો વેદ તો શું વાત કરે છે? ખાલી આટલી જ વાત કરે છે, ન ઇતિ ન ઇતિ. વેદ શું છે તો કહેતા જ નથી, ન ઇતિ ન ઇતિ કહે છે. એટલે આવું કેમ છે એ બધું આ સ્તોત્ર સમજાવે છે. અહીંયા એ જ વસ્તુ છે, ન ઇતિ ન ઇતિ, હું આ નથી, હું આ નથી, હું આ નથી. એમાં જ એને રસ છે. એનું કારણ એક જ છે કે આત્માને ખરેખર જાણવાની જરૂર નથી. અર્થ તો એવો જ થાય, આત્માને જાણવાની જરૂર નથી. કારણ કે આત્મા જણાઈ જ રહ્યો છે, આત્મા અનુભવાઈ જ રહ્યો છે. તો પછી શું ચર્ચા કરવાના છે આ સ્તોત્રની અંદર? શંકરાચાર્યજી શું શીખવાડે છે આપણને? તો કે જુઓ, જીવનમાં આત્માને ઓળખવાની જરૂર છે, સાચા અર્થમાં ઓળખવાની જરૂર છે. ચિંતવી લ્યો. નરસિંહ મહેતા એવું કહે, જેણે ચિંત્યો છે, જેણે ચિંતન કર્યું છે. કારણ કે આપણે જે રીતે આત્માને ઓળખીએ છીએ એ સાચી રીતે ઓળખતા નથી. આત્માનો અનુભવ પણ છે, આત્માની ઓળખ પણ છે, નથી એવું નથી. કારણ કે આત્મા ક્યારેય ઢંકાઈ જ ના શકે. એક વસ્તુ એ. બીજી વસ્તુ એ કે આત્માને જાણવા માટે બીજા કોઈના આધારની જરૂર નથી. જેમ કે આપણે અહીંયા ઘડોને એવું નથી રાખતા, રાખે છે. વેદાંતનો ક્લાસ તો ઘડા વગર ના ચાલે ભાઈ. કંઈ વાંધો નહીં. ધારો કે રૂમાલ છે, પછી આ ક્લિપ છે. મને આ બધું ક્યારે દેખાય? આ વસ્તુની મેળાએ પોતાનું ભાન કરાવી શકે નહીં. કેમ? તો એ કેવી છે? જડ વસ્તુ છે. તો જગતના બધા જ પદાર્થો જેટલા જડ છે એ પોતાની રીતે પોતાનું જ્ઞાન કરાવી શકે નહીં. ક્યારે એનું જ્ઞાન થાય? ક્યારે જ્ઞાન થાય? એક તો બહારનો પ્રકાશ તો હોય જ, અંધારામાં જ્ઞાન ના થાય, બહારનો પ્રકાશ હોય. બીજું, મારી આંખો કામ કરતી હોય, આંખોથી હું જોઉં અને નિર્ણય થાય કે ભાઈ આ ક્લિપ છે, કે આ ઘડો છે, કે આ ફલાણો પદાર્થ છે, વગેરે વગેરે. એટલે એને પ્રકાશિત કરનાર, એનું જ્ઞાન કરાવનાર કોઈક જોઈએ. જગતના બધા જ પદાર્થો નામરૂપ જે જડ છે. સર ધીરું કરો વોલ્યુમ કાકા, તમને મને થોડુંક વધારે લાગે છે. થોડુંક
થોડુંક વધારે લાગે છે મને. સહેજ ધીમું કરો તો સારું કહેવાય. જો આવું આપણે જે ચર્ચા કરીએ છીએ ને એ આત્મજ્ઞાનના ભાગરૂપે જ છે. આ આત્માને જાણવાની પ્રક્રિયા જ છે, આત્માને જાણવાની રીત છે. આ ખરેખર આત્માને જાણવાનું અઘરું કેમ બનાવી દીધું છે એ ખબર નથી પડતી. આપણે સવારથી સાંજ જે અનુભવ કરીએ છીએ બસ એના વિશે ચિંતન કરવાનું છે, કશું જ કરવાનું નથી. એટલે કેમ એટલે ગંભીર મોઢા લઈને આપણે ફરતા હોઈએ અને અમે તો પરમના સાધક છીએ અને અમે તો આમ છીએ ને તેમ છીએ, એવી કંઈ જરૂર નથી. જ્ઞાન એટલું સરળ છે. તારે યોગાસન કરવા હોય કે બીજા બધા તપ કરવું હોય તો જુદું જોઈએ, કંઈક તમારી અંદર વિશેષતા જોઈએ. આત્માનું જ્ઞાન બહુ જ સરળ છે. જ્ઞાન વસ્તુ જ બહુ સરળ છે. માત્ર આપણી બુદ્ધિને આપણે કામે લગાડવાની છે, વિચાર કરતાં શીખવાડવાની છે કે ભાઈ આપણે સવારથી સાંજ જગતના જે જે વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે, તો કે મારે પોતે પ્રયાસ કરવો પડે અને જાણનાર પોતે હોવો જોઈએ. પહેલી વાત તો એ, જગત એની મેળાએ પ્રકાશતું નથી. આપણને જગતનો અનુભવ થાય છે, આપણને જગતનું જ્ઞાન થાય છે. પછી કઈ રીતે થાય છે, તો ભાઈ આનો રંગ કેવો છે મને કોણ શીખવાડે, કોણ એનું જ્ઞાન કરાવે? કોઈ પણ રૂપ કે રંગ એનું જ્ઞાન કોણ કરાવે મને? ચક્ષુ. કઈ ભાષામાં બોલાય છે એ શબ્દનું જ્ઞાન કોણ કરાવે? કર્ણેન્દ્રિય. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જગતના આ 5 જે વિષયો છે આ જ રીતે જગતને જાણી શકાય છે. આ સિવાય જગતને જાણવાની કોઈ રીત નથી. પછી જે આપણે સારું ખરાબ કહીએ છીએ એ તો આપણે મારેલા સિક્કા છે કે આ સારું છે ને આ ખરાબ છે. પણ જે સર્જન છે એનો જે મુખ્ય ધર્મ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને આપણને આ કરણો આપેલા છે અને એના દ્વારા આપણે જગતના પદાર્થોને જાણીએ છીએ. આત્માને શેનાથી જાણીએ? આત્માને કોણ પ્રકાશિત કરે છે? આત્માને જાણવા માટે ભગવાને આપણને કયું કરણ આપ્યું છે? હા, જો મન શું જણાવે ખબર છે? વેદાંત બરાબર જાણી લો. મન શું કરે છે? મન મને જાત જાતની વૃત્તિનો અનુભવ કરાવે. સુખની વૃત્તિ જન્મે તો એનું જ્ઞાન કોને થાય? મનને. બરાબર? આપણે ઘણું કહીએ કે તું સુખ સ્વરૂપ છે, તું આનંદ સ્વરૂપ છે, આપણે માનીએ જ નહીં. મોઢું પડેલું ને પડેલું, હું તો દુઃખી જ છું, હું તો દુઃખી જ છું, હું તો દુઃખી. ભાઈ આપણે કહીએ કે તું આનંદ સ્વરૂપ છે, શાસ્ત્ર કહે છે કે તારું સત્ય આ છે, પણ ના, મારો અનુભવ છે કે હું દુઃખી જ છું. અનુભવનો આધાર કોણ? મારું મન કહે છે કે હું દુઃખી છું. એટલે સુખ દુઃખની વૃત્તિનું જ્ઞાન કરાવનાર કોણ છે? આપણું મન. સુખ દુઃખની વૃત્તિ બહાર જન્મે કે અંદર જન્મે? માન અપમાન બધું બહાર હોય, એને કારણે સુખ દુઃખ જન્મે. એ ક્યાં જન્મે? બહાર કે અંદર? અંદર. અને એનું જ્ઞાન કોણ કરાવે? આ જ્ઞાનેન્દ્રિયો કરાવે. કોણ કરાવે? મન કરાવે. એટલે મનને પણ કરણ કહેવાય, આંખને પણ કરણ કહેવાય, મનને પણ કરણ કહેવાય. આંખ શેનું સાધન છે? બહારનું દેખાડવા માટે, બહારનું જ્ઞાન કરવા માટે. મન અંદરનું કરણ છે, અંદરની વસ્તુઓ સમજાવે છે. એટલે એને શું કહેવાય? અંતઃકરણ. મન આત્માનું જ્ઞાન નથી કરાવતું, સમજી લો. એ જ શીખવાનું છે વેદાંત શાસ્ત્રમાં. મન શું કરાવે છે? અંદર શું ગરબડ થઈ રહી છે, કે અંદર શું પ્રક્રિયા થઈ રહી છે, અંદર કયા અનુભવો,
કયા પ્રકારની વૃત્તિઓ જન્મે છે એનો અનુભવ, એનું જ્ઞાન મન કરાવે છે. એટલે મનને અંતઃકરણ કહેવાય. અત્યારે મારું મન કોઈક વિષયમાં લાગેલું છે, કોઈક વિષયનું, કોઈક વસ્તુનું ચિંતન અંદર થઈ રહ્યું છે, કશાકની યાદ આવી રહી છે, વારે વારે એનું ચિંતન થાય છે. આ પ્રકારની જે વૃત્તિઓ છે એ બહાર છે કે અંદર છે? અંદર છે. એને શું કહેવાય ખબર છે? ચિત્ત. આપણે બાળકને કહીએ છીએ ને, તારું ચિત્ત લગાડ ભણવામાં, એમ નથી લાગતું. એનું ચિત્ત બીજે ભમ્યા કરે છે. એ ચિત્ત કે આપણે એને એકાગ્ર કરવું પડે. વારંવાર એકની એક વસ્તુનું ચિંતન આપણા મનમાં થયા કરે. એ બધી જે વૃત્તિઓ છે એને કહેવાય ચિત્ત. એમાં તમારી ઈચ્છાઓ પણ આવી ગઈ ને બીજી બધી વૃત્તિઓ પણ આવી ગઈ. ધૂંધવાયેલા હોઈએ, કોઈકે અપમાન કરી નાખ્યું હોય, કે આપણું ધાર્યું ના થયું હોય, ઈચ્છા પૂરી ના થઈ હોય, તો જે અકળામણ હોય એ ઘણા બધા કલાક અંદર રહે. પછી જે મારા સંપર્કમાં આવે એનો ભોગ બને. કારણ કે આપણે બીજે છીએ, અહીંયા હોવા છતાં આપણે બીજે છીએ. એટલે આપણે બીજે છીએ એટલે શું? આપણું ચિત્ત ક્યાંક બીજે છે. આ પણ અંદર છે. અંદર વૃત્તિઓ જ છે, અંદરનું કરણ જ છે, અંતઃકરણ જ છે. તો મન, પછી ચિત્ત. મનનું બીજું કામ શું છે? સંકલ્પ વિકલ્પ કર્યા કરે કે ભાઈ આજે મારે સત્સંગમાં જવું કે ના જવું, આજે મંદિરે દર્શન કરવા જવું કે ના જવું, ફલાણા સગા સંબંધીને ત્યાં જવાનું છે, તબિયત જોવા જવું કે ના જવું, ક્યારે જવું, શું કરવું, અને કહેવાય સંકલ્પ અને વિકલ્પ. એ કામ મન કર્યા કરે. પછી આપણે જન્મ્યા ત્યારથી અમુક સંસ્કારો લઈને આવેલા છે. દરેક વ્યક્તિ પોતાની સાથે સંસ્કારો લઈને ફરે છે. જન્મ્યા ત્યારથી દરેક જીવ પોતાની સાથે વિશેષ સંસ્કારો લઈને જન્મે છે. ભગવાન નથી આપતો સંસ્કાર, આપણે જે સંસ્કારો ભેગા કરીએ છીએ. પછી જન્મ્યા પછી આખી જિંદગી જે રીતે જીવન જીવીએ છીએ, જે રીતે વ્યવહાર કરીએ છીએ, જે રીતે કર્મ કરીએ છીએ, એ બધા સંસ્કારો અંદર ઘૂંટાયા કરે. ઘૂંટાયા કરે એટલે ખબર છે ને? રિપીટ થયા કરે, જમા થયા કરે. આપણે આ બધું કંઈ જાણતા નથી, આપણે એને ધ્યાનમાં નથી લેતા. અધ્યાત્મ એટલે આ બધું જાણવું, આ બધું શીખવું, એની નોંધ લેવી. જો અહીંયા સાવધાની હશે તો બહાર આપણા વ્યવહારમાં પરિવર્તન આવશે, તો આપણે કંઈક કરી શકીશું. બહાર ગમે તેટલો હું આડંબર કરું, સરસ મજાનું ઘર બનાવું, ઘર ઊભું કરું, ગાડીઓમાં ફરું, જાત જાતના બીજા મોજ શોખ હોય મારી પાસે, બહારનો બધો આડંબર હું ઊભો કરું એટલા માત્રથી મને સુખ કે શાંતિનો અનુભવ થવાનો નથી. અને આ કામ કોઈ જીવ ના કરી શકે, મનુષ્ય જ કરી શકે. ભગવાને મનુષ્યને આના માટે જ જન્મ આપ્યો છે. આપણે એની સામું જ જોતા નથી અને યાંત્રિક રીતે જીવન જીવ્યા કરીએ છીએ, કર્મો કર્યા કરીએ છીએ. આપણે એમ કે એમાં શું, આ તો કરવું જોઈએ એટલે કરી નાખ્યું. પણ એ બધા સંસ્કારો અંદર જમા થાય છે. એટલે ધર્મ કે મારે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી, શું કરવાથી મારું ભલું થાય, શું કરવાથી મારું બુરું થાય, શું મારા હિતમાં છે, શું મારા હિતમાં નથી. સતત આ સાવધાની હોય તો આપણે બચી જઈએ. નહીંતર એકનું એક કામ, જો ખોટો સ્વભાવ હોય તો આખી જિંદગી ખોટો સ્વભાવ જ રહે, એ સ્વભાવમાં વૃદ્ધિ થાય. એટલે આખું જીવન આપણું આ દિશામાં નહીં વિચારવાને કારણે આપણે આપણા સ્વભાવને અનુરૂપ વ્યવહાર કર્યા જ કરીએ છીએ. તો તમે મને કહો, મૃત્યુ સમયે આપણા એ જે પણ નબળો સ્વભાવ હતો, ખોટખાપણવાળો કદાચ સ્વભાવ હોય, એમાં વધારો થાય કે ઘટાડો થાય? વધારો થાય. તક હાથમાંથી જતી રહી. સુધારવાની તક મળી હતી પણ હાથમાંથી જતી રહી. કેમ? તો કે આવી ખબર જ નહોતી કે આવું બધું કરવાનું હોય. આપણે એમ તો એમાં શું
એમાં શું થઈ ગયું? મારો સ્વભાવ છે ને, હું આવી રીતે કરું છું. તમારે મારી સાથે રહેવું હોય તો રહો, ના રહેવું હોય તો કંઈ નહીં. હું ઝઘડો કરે ત્યારે લોકો એવું કહે હું તો આવો જ છું, હું નહીં બદલાવ. બહેન હોય તો એવું કે હું આવી છું, તમારે મારી સાથે રહેવું હોય તો રહો, કંઈ આટલોથી વધારે આપણે કશું જાણતા નથી. અને બીજાને તો કહીએ જ પાછા કે તમારો સ્વભાવ બદલો. તમારો સ્વભાવ બદલો, તમારો સ્વભાવ બદલો. બીજાને કહે કે કરીએ અને થાકી જઈએ ત્યારે એમ કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. આવી આપણી રીત છે. આ કશું સાચું નથી. એક તો બીજાનો સ્વભાવ આપણે બદલી શકીએ નહીં, અને પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ સત્ય નથી. એ તો આપણે કશું નથી કરતા એટલે પછી મર્યા સુધી આપણો સ્વભાવ બદલાતો નથી. પણ ખરેખર સ્વભાવ બદલાય છે. જો આપણે કશું નથી કરતા તોય સ્વભાવ બદલાય છે. આપણો ખરાબ સ્વભાવ હોય તો વધારે ખરાબ થાય, સારો સ્વભાવ હોય તો જો ધ્યાન રાખવું હોય તો વધારે સારો થાય. એમાં ધ્યાન ન રાખો તો સારો સ્વભાવ હોય તો ખરાબ થઈ જાય. ખરાબ સ્વભાવ હોય અને તમે સારું ધ્યાન રાખ્યું તો એ સારો પણ થઈ શકે. અનુભવમાંથી શીખો તો આ બધું પરિવર્તન કહેવાય કે નહીં? ચાલો આપણે વાત કરીએ છીએ અંદરના કરણની, કે અંદરનું કરણ આત્માનું જ્ઞાન નથી કરાવતું. બહારના કરણો મને જગતના વિષયોનું જ્ઞાન કરાવે. અંદરનું કરણ મને મારા મનની નજીક શું શું બની રહ્યું છે એનું જ્ઞાન કરાવે. એટલે એમાં આટલી વસ્તુ જોઈ. આ જે સંસ્કારો, જન્મથી જે સંસ્કારો લઈને આવ્યા છીએ એ અનાદિકાળના સંસ્કારો છે. 84 લાખ યોનિમાં ફરતા ફરતા આવ્યા હોઈએ તો એ બધા સંસ્કારો લઈને જ આપણે આવ્યા હોઈએ. કંઈક ને કંઈક તો હોય જ. કોઈકનો સ્વભાવ વીંછી જેવો હોય, કોઈકનો સ્વભાવ બિલાડી જેવો હોય, જાત જાતનું દેખાય. તો જ્યોતિષ શાસ્ત્ર તો તમારો ચહેરો જોઈને કઈ આપે. આપણી રાશિ પણ કેવી છે? મીન રાશિ એટલે શું? મીનનો અર્થ શું થાય? માછલી. કર્ક રાશિ, કર્ક એટલે શું? વૃશ્ચિક, વીંછી. હા, વૃશ્ચિક રાશિ વીંછી. કરચલો, કર્ક. સિંહ રાશિ, મેષ રાશિ, બધા પશુ પક્ષીઓ જ છે ને. સાચો જે પેલો એને કયું શાસ્ત્ર કહેવાય છે? ફેસ રીડિંગ વાળું, તમારો ચહેરો જોઈને કઈ આપે એ. હા, સમુદ્રિક. હા, એ શાસ્ત્ર જાણનારો તો ચહેરો જોઈને કઈ આપે કે તમારા લગ્ન એટલે જન્માક્ષરની અંદર પહેલું સ્થાન એ મેષ હોવું જોઈએ. એ કઈ જ આપે તમારું લગ્ન મેષ. કેમ તો કે તમારું આ કપાળ છે ને એ એના જેવું છે. અથવા સિંહ લગ્ન છે, કઈ આપે. તો આપણા ચહેરા ઉપર એ માછલીના લક્ષણો હોય, વીંછીના લક્ષણો હોય, તો ચહેરા ઉપર હોય તો સ્વભાવમાં ના હોય? સ્વભાવમાં હોય. અને અનુભવ છે જ ને. આપણને આપણો અનુભવ છે ને આપણને બીજાનો અનુભવ છે ને બીજાને આપણો અનુભવ છે. આ બધું છે. એ શેનું પ્રમાણ છે? કે આપણે બધી જગ્યાએથી ફરતા ફરતા આવેલા છીએ અને બધી ઉપાધિમાંથી થોડા થોડા સંસ્કાર લઈને આપણે આવીએ છીએ. આને શાસ્ત્રની ભાષામાં શું કહેવાય? વાસના. જાત જાતની વાસના. મન, ચિત્ત, આ બધું ચિત્તની અંદર આવી ગયું. વાસના, સંસ્કાર. પછી સિદ્ધાંતવાદી હોઈએ અથવા તો મારો નિશ્ચય થઈ ગયો, હું આમ જ કરીશ, આમ જ બનીશ, સંકલ્પ વિકલ્પ થતો હતો, પછી નક્કી થયું કે ના જવું જ છે, એવો નિર્ણય થાય છે ને, જવું જ છે. એને શું કહીએ? છે તો વૃત્તિ જ, પણ એ નિશ્ચયાત્મિક વૃત્તિ. નિશ્ચય જેમાં થઈ ગયો, જેનું સ્વરૂપ છે નિશ્ચય કરવો, એ વૃત્તિને આપણે બુદ્ધિ એવું કહીએ છીએ. એ પણ કયું કરણ છે? બહારનું કરણ છે કે અંદરનું? અંદરનું. છેલ્લે શું રહ્યું? આ બધાના પાયામાં કયો નિશ્ચય છે? આ બધાનો આધાર જે છે વૃત્તયસ્ત્વહમ વૃત્તિમ આશ્રિતા,
આ બધી વૃત્તિઓ જેને આશ્રિત થઈને રહે છે એ વૃત્તિ એટલે કઈ વૃત્તિ? હું શરીર છું, હું આ દેહ છું. નિશ્ચય છે કે નથી? એટલે મનુષ્યનો દેહ છે એટલે કેવો નિશ્ચય છે? હું મનુષ્ય છું. પછી એ પુરુષનું શરીર છે એટલે કયો નિશ્ચય છે? હું પુરુષ છું. સ્ત્રીનો દેહ છે એટલે કયો નિશ્ચય છે? હું સ્ત્રી છું. આ નિર્ણયને શું કહેવાય? આ પણ વૃત્તિ જ છે. આ કોના વિશેનો નિર્ણય છે? દેહનો. હું દેહ છું. કોના વિશેનો નિર્ણય છે? હું વિશેનો, અહમ વિશેનો. એટલે એને શું કહેવાય? અહંકાર. એટલે બાકીની બધી જ વૃત્તિઓના પાયામાં આ વૃત્તિ તો હોય જ. એને કહેવાય અહંકાર. હવે મનની બધી વૃત્તિઓ એનું જ્ઞાન કોણ કરાવે છે? મનની અંદર બધી વૃત્તિઓ જે અનુભવાય છે, અનુભવ થાય છે ને, એટલે કે એને પ્રકાશિત કરનાર કોઈક છે. મનની વૃત્તિને પણ કોઈક જણાવે છે. કોણ જણાવે છે? હું જણાવું છું તમારા મનમાં કઈ વૃત્તિઓ છે? કોના જ્ઞાનને કારણે થાય છે? આત્માના જ્ઞાનને. જ્ઞાન સ્વરૂપ આત્માને કારણે. આત્મા જણાવતો નથી. આત્મા કહેતો નથી કે જો આ વૃત્તિ જન્મી. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે એટલે એની હાજરીમાં જે હોય એને પ્રકાશવાનું કામ કરે. સૂર્યની હાજરીમાં જે વસ્તુ આવે એ પ્રકાશિત થાય. એમ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે જેટલી વૃત્તિઓ અંદર જન્મે છે, પછી એ અહંકારની વૃત્તિ હોય, બુદ્ધિ વૃત્તિ હોય, કે મનની વૃત્તિઓ હોય, કે પછી ચિત્તની વૃત્તિઓ, આ બધાનું જ્ઞાન કરાવનાર કોણ છે? જ્ઞાન સ્વરૂપ આત્મા. જો એ ન હોય તો આપણને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એનું જ્ઞાન ના થાય. તો હવે આત્માનું કામ શું થયું? બીજાને પ્રકાશિત કરવું. આત્માનું કામ શું થયું? બીજાને પ્રકાશિત કરવું. એની નજીકમાં જે આવે એને પ્રકાશિત કરવું. અને સ્વયં કેવો હોય? એ બધાથી ભિન્ન. લાઇટ શું કરે? બીજી બધી વસ્તુઓને પ્રકાશિત કરે, પણ પોતે કેવી હોય? એનાથી સ્વતંત્ર. આ તો ખાલી કહેવા ખાતર. વૈજ્ઞાનિકો પાસે આવું ના બોલાય. એને ખબર છે કે આ લાઇટ કેવી રીતે પ્રકાશિત કરે છે, તો એ તો બધા કણકણમાં જઈને પ્રકાશિત કરે. એ બધું આપણે સમજી ના શકીએ કે સમજાવી ના શકીએ. સૂર્ય પણ એવી જ રીતે પ્રકાશિત કરે છે. એવી રીતે આત્મા પણ આવો જ છે, આવી જ રીતે પ્રકાશિત કરે છે કે લાઇટની જેમ જુદો નથી. આત્મા સર્વત્ર છે અને એની હાજરીમાં બધું પ્રકાશિત થઈ રહ્યું છે. પણ પહેલું પગથિયું એ છે કે આપણો હું, અંદર જે હું અનુભવાય છે, એ હું જે વસ્તુ પ્રકાશિત થઈ રહી છે એનું સ્વરૂપ છે કે પ્રકાશિત કરનાર જે છે એનું સ્વરૂપ છે? શું હોય? ખરો હું કયો હોય? આ બધું જે પ્રકાશિત થઈ રહ્યું છે એ હું હોય કે એને પ્રકાશિત કરનાર હું હોય? આપણે કે નક્કી ના કરવાનું હોય કે અમારો આત્મા પ્રકાશિત કરે છે એટલે હું. એ અનુભવાય છે, ખરું ને? હું છું એની ખાતરી શું? મારી બુદ્ધિ કામ કરે છે એટલે હું છું? તો બુદ્ધિની જેની કામ ના કરતી હોય એ ના હોય? એ તો હોય જ ને. હુંને કોણ પ્રકાશિત કરે છે? મનને પ્રકાશિત આત્મા કરે છે, બુદ્ધિને પ્રકાશિત આત્મા કરે છે, ચિત્તને પ્રકાશિત આત્મા કરે છે, અહંકારને પ્રકાશિત પણ આત્મા કરે છે. અને એની ખાતરી શું? આ બધાને આત્મા પ્રકાશિત કરે છે એની ખાતરી શું? આપણને અનુભવ થાય છે. શેનો અનુભવ થાય છે? અત્યારે મારું મગજ કામ કરતું નથી. થાય છે કે નહીં અનુભવ? કયા જ્ઞાનને કારણે? કોના જ્ઞાનને કારણે? આત્માના જ્ઞાનને કારણે. એનો અર્થ કે મને જેનો અનુભવ થાય છે એ મારાથી જુદું હોય, આત્માથી ભિન્ન હોય.
દરેક વૃત્તિ હું અનુભવી શકું છું. એનો અર્થ કે એ વૃત્તિ હું નથી. હું નથી આટલી ખબર પડે તો બહુ થઈ ગયું. એ વૃત્તિ હું નથી, ન જ હોઉં. આપણે શું કહીએ છીએ? સુખની વૃત્તિ જન્મે એટલે આપણો નિશ્ચય શું છે? હું એટલે સુખી. મારું મન કહે છે, મારો અનુભવ છે, મને અનુભવ છે કે દુઃખ કેવું હોય. તમે થોડું દુઃખ અનુભવ્યું છે, મારા પર શું વીતી તમને ક્યાં ખબર છે? દરેક જણ આવું કહેતું હોય, ના જ ખબર હોય બીજાને, પણ તમારા ઉપર વીતી એવું તમને કોણ કહે છે? આત્મા કહે છે, મન કહે છે. પણ મન એટલે શું એ જાણવાનો પ્રયાસ આપણે કરતા નથી. મન અંદરનું કરણ છે. બુદ્ધિમાં જે કંઈ વિચારો છે એ પણ અંદરનું કરણ છે, એને પણ આપણે જાણીએ છીએ. બુદ્ધિમાં જે કંઈ વિચારો છે, નિર્ણયો છે, એને પણ આપણે જાણીએ છીએ. સંસ્કારોને પણ આપણે જાણી શકીએ, બધાને જાણી શકીએ. તો જેને જેને જાણી શકીએ એ હંમેશા આપણા કરતાં જુદું હોય. પહેલાં આ બધું જાણવાની જરૂર છે કે આવું હોય કે ના હોય. આવું હોય પછી ખબર પડશે કે ભાઈ આત્માને જાણવાની કેમ જરૂર છે, આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. આપણે તો ત્યાં સુધીની ભૂલ કરીએ છીએ. મનની વાત તો જવા દો, મનની અંદર તો બધું નજીક છે એટલે ખબર ના પડે અંતર. પણ આ શરીર જે નક્કર છે, અને બધા શરીરો, જગતમાં જેટલા શરીરો છે બધા શરીરો ખરેખર એક જ તત્વના બનેલા છે. પશુ પક્ષીનું શરીર હોય, દેવતાનું શરીર હોય, કોઈનું પણ શરીર કેમ ના હોય. શેમાંથી બનેલા છે શરીરો? પાંચ મહાભૂતમાંથી. તમે એ પૃથ્વીમાંથી કહો તોય ચાલે. પૃથ્વીની અંદર બાકીના 4 મહાભૂત આવી જ જાય. પૃથ્વીમાંથી કહેવાની શી જરૂર છે? પૃથ્વીમાંથી ઔષધિ પૃથિવ્યાઃ ઔષધય ઔષધિભ્યો અન્નમ અન્નાત પુરુષ. પુરુષ એટલે આ શરીર, જીવ. શેમાંથી જન્મ્યો? અન્નમાંથી. અન્નાત પુરુષ. કોઈ પણ શરીર એનો જન્મ શેમાંથી થાય? અન્નમાંથી, અન્નના વિકારમાંથી. પોષાય શેનાથી? અન્ન. તમે જે ખાતા હો, નોનવેજ ખાતા હોય તોય શું, એ પણ શેમાંથી જન્મ પોષાયેલું છે? અન્નમાં. એટલે ખોરાક એટલે તો ઔષધિ જ, વનસ્પતિ જ. કે નોનવેજ અન્ન નથી, તો એ તો હું ખાઉં છું. બરાબર ને? કોઈક વ્યક્તિ કહે હું ખાઉં છું, હું એટલે હું નહીં. હો, મુશ્કેલ નથી જ્યારે. ખોરાક એટલે માત્ર ને માત્ર આ ઔષધિ. વેજીટેરિયન, શાકાહારી, એ જ અન્ન છે. અને બધા જ શરીરની ઉત્પત્તિનું કારણ આ અન્ન છે. એનો અર્થ બધા સમાન છે. શરીરો બધા કેવા છે? સમાન છે. અન્ન જડ છે કે ચેતન છે? તમારી થાળીમાં દાળ ભાત શાક રોટલી હોય કે તમે કંઈક આપી ગયા હો, એ બધું જડ છે કે ચેતન છે? શું ચેતન? ચેતન કોને કહેવાય? તમે એ મેળાએ જઈ શકે. તમે રીંગણા બટાકા ખરીદવા ગયા તો એ દોડીને જતા રહે તમારાથી? પૃથ્વી ઉપર થયા પછી તમે લઈ શકો છો કે નહીં? એ લોકો ભાગી જાય છે? નથી ભાગી શકતા. પેલું સસલું અને બીજા જીવજંતુઓ ભાગી જાય, આ ભાગી શકે છે? નથી ભાગી શકતું. તો એને શું કહેશો? જડ કે ચેતન? જડ. અન્ન જડ છે. જડ એટલે શું? જે હું નથી, જેને હું ના કહેવાય. જેમ કે આ રૂમાલ જડ છે, તો એને હું કહેવાય? એને આત્મા કહેવાય?
જે આત્મા નથી એને આપણે શું કહીએ છીએ? અનાત્મા. અન્નમાંથી બધા શરીરો બન્યા હોય અને બાકીના બધા શરીરોને આપણે આત્મા કહીએ છીએ કે અનાત્મા? અનાત્મા. તો પછી આ જે શરીર છે પોતાનું, એને શું કહેવાય? અનાત્મા કહેવાય. નાના પડે તો મારું છે એટલે શું? બન્યું છે શેમાંથી? બન્યું છે શેમાંથી? રોજ ભિક્ષા આવે છે ને, બન્યું છે શેમાંથી? અન્નમાંથી. અન્નથી પોષાય છે અને અન્નમાં ભળી જાય છે. આ એનો સ્વભાવ છે. આ પ્રકારનો અન્ન સાથે એનો સંબંધ છે અને બીજા બધા શરીરોની સાથે સમાન છે, કોઈ અંતર નથી. તો પછી બીજા શરીરો અનાત્મા હોય તો મારું શરીર શું હોય? અને આપણે શું કહીએ છીએ? આપણે એને શું કહીએ છીએ? હું એટલે કોણ? આ શરીર. પછી બસ આ એની મર્યાદા કેટલી? અહીં સુધીની. અને અહીંથી બધું હું નથી. હું નથી. ક્યાંક આપણે જતા હોય અને ફાયરિંગ થયું હોય અને ગોળી બરાબર અહીંથી જતી રહી હોય, બે આંગળી વચ્ચેથી જ હું બચી ગઈ, હું બચી ગઈ, હું બચી ગઈ. બે આંગળી એટલે હું, પણ વચ્ચેનો ભાગ એટલે હું નથી. એટલે હુંનો ખ્યાલ ક્યાં સુધીનો છે? આ શરીર જ્યાં સુધીની રેખાઓ હોય ત્યાં સુધી. આ ખ્યાલ જ છે કે નહીં? માત્ર ખ્યાલ છે. આપણે એનો વિચાર કરતા નથી. અને બીજું, એ શરીરનો અનુભવ કોણ કરાવે છે? શરીરનું જ્ઞાન થાય છે ને. બીજા શરીરનું જ્ઞાન થાય છે, આપણા શરીરનું આપણને જ્ઞાન થાય છે. કેટલું બધું વિવેક ચૂડામણીની અંદર એટલા વિસ્તારથી, એટલું ઝીણવટ ભર્યું શંકરાચાર્યજી એનું વર્ણન કરે છે વિવેકની પ્રક્રિયા દ્વારા, કે ભાઈ આ શરીરમાં કેટલી કેટલી વસ્તુઓ છે. કોઈ વસ્તુને જાણવી હોય લેબોરેટરીમાં શું કરે? બધું ઝીણું 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 છૂટું પાડે ને. પોસ્ટમોર્ટમ કરે ત્યારે પણ બધું છૂટું પાડે. એમ શંકરાચાર્યજી બધું છૂટું પાડે અને આપણને કહે કે ભાઈ તમે આ શરીરમાં વિચાર કરો. આપણે ખરેખર પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નથી, પણ આ ઉપરની ચામડી, આ નખ છૂટા કર્યા, નખ કાપીએ જ છે ને, જરા આખા નખ કાપી નાખો, નખ છૂટા કર્યા, વાળ છૂટા કર્યા, ઉપરની ચામડી કાઢી. ડૉક્ટરને ખબર છે એની નીચે બીજી ચામડી હોય, એની નીચે વળી ત્રીજું જાડી ચામડીનું લેયર હોય. પછી શું હોય? લોહી હોય, માંસ હોય, મજ્જા, બધું એક એક જગ્યાએ એને ભરતા જાઓ. જોજો પાત્રમાં, એકમાં હાડકા નાખ્યા, એકમાં લોહી નાખ્યું, એકમાં મળમૂત્ર. તમે બધું છૂટું પાડો, એમાં ક્યાંય આત્મા છે? એકેય વસ્તુ આત્મા કહેવાડવાને યોગ્ય છે? કહી શકાય એવું છે? અને આપણે શું કહીએ છીએ? હું એટલે આ શરીર. પહેલું કામ વેદાંત શાસ્ત્ર એ કહે છે કે આપણા જીવનમાં ભૂલ થાય છે કે નથી થતી? થાય છે કે નથી થતી? સુધારવી જોઈએ કે ના સુધારવી જોઈએ? આમાં અપમાન કોનું થયું? જ્યારે હું શરીરને હું કહું, આત્મા કહું, તો અપમાન કોનું કરું છું ખબર છે? આત્મા. કારણ કે જે અત્યંત શુદ્ધ છે, પવિત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે, હંમેશા છે અને બધાનો આધાર છે, બધાને પ્રકાશિત કરનાર છે. દેવી દેવતાઓનું પણ સત્ય એ છે, શિવજીનું સત્ય પણ એ છે. એવા અત્યંત પવિત્ર સ્વરૂપનો તિરસ્કાર કરીને, પાછું એ નથી એવું નથી ભાઈ હું તો પાપી છું એટલે મને ભગવાને આત્મા નથી આપ્યો અને બીજા બધાને આપ્યો છે, એવું નથી. આત્મા છે કે નહીં આપણી અંદર? એનો આપણે તિરસ્કાર કરીએ છીએ. આ પહેલું પાપ થયું, મહાપાપ. પોતાના સ્વરૂપનો તિરસ્કાર કરવો મહાપાપ છે. અને કેટલા સમયથી કરીએ છીએ આપણે? ભગવાન એનું હું અપમાન કરું છું એટલે બીજા અપમાન કરે છે એનું મને દુઃખ થાય છે.
થવાનું જ. જો હું આત્માનું અપમાન ના કરું, હું મારા સ્વરૂપને જાણી લો અને તમે મારા વિશે ગમે તેવું એવું બોલો અપમાનજનક, તો મને કશું સ્પર્શે? કારણ કે મને ખબર છે કે હું કોણ છું. તમે જે પકી કહેશો એ શેના સંદર્ભમાં કહેશો? આત્માના સંદર્ભમાં કે અનાત્માના સંદર્ભમાં? તો આપણું દુઃખ જ એ છે કે આણે મારું અપમાન કરી નાખ્યું અને મારો તિરસ્કાર કર્યો. એ તો પછીની વાત છે, પણ ભગવાને જે શરીર આપ્યું એનો સ્વીકાર આપણે કરી શકતા નથી. મને કેમ આવું શરીર આપ્યું? હું કેમ શુક્લકડી છું? કોઈને એમ થાય હું કેમ આવો કાળો છું? હું કેમ ઊંચો છું? હું કેમ નીચો છું? મારા નાકા નાવા, મને રૂપ ના આપ્યું. અને આખી જિંદગી પછી કંઈક ને કંઈક ફેરફાર કરી અને મારી જાતનો સ્વીકાર થાય એવું હું કર્યા કરું. અને નામ સંસાર. સંસાર આટલો જ છે. સંસાર આમાંથી જ જન્મે છે. આત્માને નહીં જાણવાથી આખી બધું જન્મે સંસાર. ક્યારે ઠેકાણે પડે આપણું? ક્યારે શાંતિ થાય જીવનમાં? ક્યારે શાંતિ થાય? હંમેશ માટે શાંતિ ક્યારે થાય? હંમેશ માટે મૃત્યુના દુઃખમાંથી ક્યારે મુક્ત થવાય? જેમાં મૃત્યુ છે જ નહીં, જે સ્વરૂપમાં એને જેવું છે હું જાણું, એને આત્મા કહું, ત્યારે મૃત્યુના ભયમાંથી પણ મુક્ત થવાય. અને આત્મા એટલે કોઈ શબ્દ નથી, આત્મા એટલે કોઈ જુદું તત્વ નથી. આત્મા એટલે જ શાંતિનો અનુભવ જે આપણે ઈચ્છીએ છીએ એ જેનો ધર્મ છે. સુખનો અનુભવ બધાને છે, જરા તરા તો છે જ ને. એ સુખ સ્વરૂપ એ આત્માનો ધર્મ છે. જ્ઞાન એ આત્માનો ધર્મ છે. એટલે એ આત્મા કેવો છે, મને ક્યારે આનો અનુભવ થશે, આવા કોઈ પ્રશ્ન રહેતા જ નથી. અત્યારે આ ક્ષણે પણ દરેકનો આત્મા શાંત જ છે. એટલે કે આત્માનું સ્વરૂપ શાંતિ જ છે. જે શાંતિ આપણે ઈચ્છીએ છીએ એ જ એનો ધર્મ છે. અને અનુભવાવું એ જ એનો સ્વભાવ છે. એટલે કે એનું જ્ઞાન થાય જ. એનું જ્ઞાન કે એનો અનુભવ કરવાની પણ જરૂર નથી. આત્મા અનુભૂતિ સ્વરૂપ જ હોય, કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે, એ જડ નથી. એ આનંદ સ્વરૂપ જ છે, એ એક જ છે, એ પૂર્ણ જ છે અને એના સિવાય કોઈ નથી, અદ્વિતીય જ છે. એટલે જે આપણી ઈચ્છા છે ઊંડે આપણી ઝંખના, એ કોનો ધર્મ છે? આત્મા. એટલે મહાવાક્ય કહું છે, પ્રસિદ્ધ મહાવાક્ય ઉપનિષદનું કહું છે, તત ત્વમ અસી. આ મસી છે ને એ સમજવાનું છે. મસી નથી, અસી છે. તમ અસી. તમ એટલે તું, જીવ, આપણે. અસી એટલે છે. તું બની છે એવું નહીં. અસી એટલે છે. શું છે તું? તત. તત એટલે શું? જે મને અત્યારે મારી પાસે જણાતું નથી. શું નથી જણાતું મારી પાસે? શેની રાહ જોઈને બેઠા છે? જીવનમાં ક્યારે સફળતા મળશે, જીવનમાં ક્યારે શાંતિ મળશે, ક્યારે પરમ શાંતિ મળશે, ક્યારે સુખ મળશે, ક્યારે મળશે? અત્યારે નથી અને ક્યારે મળશે એને કહે તત. જે તે છે મારા માટે. અત્યારે નથી પણ ક્યારે મળશે, મને ઈચ્છા છે. તો જેને હું તે કહું છું, પરોક્ષ કહું છું, અત્યારે નથી, એ ક્યાં છે? તું જ છે. આત્માનો જ સ્વભાવ. આત્માનો જ સ્વભાવ છે. અને એ અનુભવાઈ શકે એમ જ છે, કારણ કે જ્ઞાન સ્વરૂપ છે. હવે પ્રશ્ન રહ્યો કે વચ્ચે કોણ આવે છે? વચ્ચે કોણ આવે છે? એ પ્રશ્ન. જવાબ તમારી પાસે છે. વચ્ચે શું આવે છે? અનાત્મા નથી આડો આવતો. અનાત્મા આડો નથી આવતો. સંસ્કારે નહીં. સીધી જ વાત કરો ને. હમણાં જ મેં તમને શીખવાડી કે બધા શરીરને શું કહેવાય? આત્મા કે અનાત્મા? અનાત્મા. પોતાનું શરીર શું કહેવાય? અનાત્મા. અને એને હું શું કહું છું? એને હું આત્મા કહું છું.
હું શરીર એવો જ ખ્યાલ છે ને. હું એટલે કોણ? તો કે હું એટલે શરીર. આ જે ખ્યાલ છે શરીરનો વાંક નથી. વાંક શેનો છે? મારા ખ્યાલ, મારી ખોટી સમજ. શરીર તો ઉપરથી ભગવાને એ ખોટી સમજ સુધારવા માટે આપ્યું છે. આપણે શેમાં વાપરીએ છીએ? ચર્ચા કરી હતી ને ગઈકાલે. એ મારે ઘરમાં ઘણાય કામ છે, એટલે નવરા છીએ સત્સંગ કરવા. ભલે ભગવાન કહે છે કામ કરો, પણ બુદ્ધિનો ઉપયોગ કરતા જાઓ. બુદ્ધિ વિચારવા માટે આપી છે ને, તો એનો પણ ઉપયોગ કરતા જાઓ. જ્ઞાન કેટલું મહત્વનું છે, બુદ્ધિ કેટલી મહત્વની છે. અને બુદ્ધિ મનુષ્ય શરીરમાં આ પ્રકારની બુદ્ધિ જે વિચારી શકે, જે પોતાના દુઃખને ઓળખી શકે, પોતાની જાતની મુક્તિ માટે પ્રયાસ કરી શકે, પોતાનું ભલું કરી શકે, કલ્યાણ કરી શકે, એવી બુદ્ધિ ભગવાને આપણને આપી છે. આપણે શરીરની પાછળ પડ્યા છીએ, મારું શરીર બરાબર નથી, અને સરખું કરવા બુદ્ધિનો ઉપયોગ કરીએ, તે તો અંત સુધી ચાલ્યા જ કરવાનું છે. એટલે બુદ્ધિ આટલી કિંમતી છે. મનુષ્યની બુદ્ધિ એટલે મનુષ્યનું શરીર કિંમતી છે. જેવું હોય, ગમે તે જ્ઞાતિમાં, ગમે તે વર્ણનું હોય, ગમે તે અવસ્થાવાળું હોય, સ્ત્રીની ઉપાધિ હોય કે પુરુષની ઉપાધિ હોય, ભલે આપણે વૃદ્ધ થઈ ગયા હોઈએ, તેથી શું, ભલે ગરીબ હોઈએ, ભલે અભણ હોઈએ, ભલે બીમાર હોઈએ, શરીર મહત્વનું છે. છેલ્લા શ્વાસ સુધી આપણું શરીર અત્યંત મહત્વનું છે, સમજાવવું જોઈએ. જેને કારણે મહત્વનું છે? ખાલી જીવતા રહેવા, બચી ગયા કેમ તો કે હજી જીવતા છે, પણ જીવતા રહીને કરવાનું શું? એનું એ જ કામ કરવાનું, તેનો કોઈ અર્થ નથી. મહત્વ છે એના માટે જે શરીરનું, મારી બુદ્ધિનો ઉપયોગ હું કરી લઉં, એના માટે ભગવાને આપણને શરીર આપ્યું છે. હવે ભૂલ સુધારવાની છે. કઈ ભૂલ થઈ છે એનું વર્ણન છે. એટલે આપણે એક પછી એક શ્લોકની ચર્ચા કરતા જઈએ. એ પહેલાં હજી મારે તમને એક વસ્તુ ધ્યાનમાં લાવવી હતી. આપણે આટલું તો શીખ્યા કે આત્માનું જ્ઞાન કરવા માટે, આત્માને જાણવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અત્યારે આ મદદની જરૂર છે સત્સંગ કરવાની, પણ કે આત્માના દર્શન માટે જેમ જગતના વિષયોને બીજાની જરૂર પડે, આપણી જ્ઞાનેન્દ્રિયોની જરૂર પડે, પ્રકાશની જરૂર પડે, એવી રીતે આત્માને કોઈ ઇન્દ્રિયની જરૂર નથી. ઇન્દ્રિય અગોચર આત્મા છે, ઇન્દ્રિયોનો વિષય આત્મા નથી. એટલે એટલું સારું. નહીંતર મને સંભળાતું નથી એટલે હું આત્માને ના જાણી શકું. માનું મળી જાય આપણને. દેખાતું નથી એટલે આત્માને ના જાણી શકું. યાદ નથી રહેતું એટલે હું આત્માને ના જાણી શકું. આવો કોઈ પ્રશ્ન આત્માને જાણવામાં આવતો. કેમ એવું છે? કેમ એવું છે? સ્વયં પ્રકાશ, બરાબર છે. આત્મા કેવો છે? સ્વયં પ્રકાશ. એ ઇન્દ્રિયોથી જણાતો નથી, સ્વયં પ્રકાશ છે. એ છે તો ઇન્દ્રિયો જાણવાનું કામ કરે છે. આટલી ક્લેરિટી, આટલી સ્પષ્ટતા સાથે આ સ્તોત્ર શીખવાનું છે. બીજી વસ્તુ, તાદાત્મ્ય શબ્દ સાંભળ્યો તમે? તાદાત્મ્ય, ભેગું થઈ જવું. એ તાદાત્મ્ય એટલે ખરેખર એ સમજવું હોય. એક તો તાદાત્મ્ય સમજવાનું છે. બીજું, આપણને જે આત્માનું જ્ઞાન છે, નથી એવું નથી, આત્માનું જ્ઞાન કોઈને ન હોય એવું ના હોય. આત્માનું જ્ઞાન બધાને હોય, પણ કેવું જ્ઞાન છે? સાપેક્ષ જ્ઞાન, વિપરીત જ્ઞાન. એક તો હું શરીર છું એ કહું. પછી આ બધું સરસ વિચારવા જેવું છે કે જો નિર્ણય બદલાયા કરે. તમે કોઈ પાગલ લોકોને જોયા હોય ને, તમે વાતચીત તો આપણે ના જ કરીએ એની સાથે, પણ કલ્પના કરો આમાં હોય છે લોકો. આજકાલ તો તમે વિડીયો ઉપર જોઈ શકો આ બધું. તો એ માણસને
બચાવવા માટે કે એને સુધારવા માટે કોઈ મદદ કરતું હોય અને એ છોકરો એની સાથે વાતચીત કરે છે ગાંડા માણસ સાથે કે તારું નામ શું, ભૈયા આપકા નામ બતા દો, ક્યાં નામ હે? પહેલાં નદીમ એવું કહે, પછી કहाँ के रहने वाले हो, कौन से गांव से कौन सा शहर, वो पूछ करे. ફરી પાછું પૂછે તમારા નામ ક્યાં બતાવ્યા તો કહે મુકેશ. પહેલાં શું કહું? નદીમ. નદીમ એટલે એ મુસ્લિમ નામ થયું. એટલે પહેલાં જે પૂછનાર છે નિર્ણય થયો કે ભાઈ ચાલો આ નદીમ નામની વ્યક્તિ છે. બીજી વાર પૂછ્યું તો શું નામ કહું? મુકેશ. હવે શું સમજ્યું? શું સમજ્યું? એનું સાચું નામ શું છે? એટલે એ વ્યક્તિ સાચું બોલે છે, ભલે એની મગજની સ્થિતિ એવી છે એટલે એવું છે, પણ એ સાચું બોલે છે? નથી બોલતો. કેમ નથી બોલતો? ના, શેના ઉપરથી નક્કી કર્યું કે સાચું નથી બોલતો? પહેલાં એણે જુદું નામ કહ્યું, પછી એણે જુદું નામ કહ્યું. એમ અત્યારે હું વક્તા છું, મારી ઓળખ મારા માટે કેવી છે? હું વક્તા. વક્તા એટલે હું બોલનાર. પછી હું સાંભળનાર હો. તમે ગાડી ચલાવતા હો તો શું કહો? હું ડ્રાઈવર છું. રસોઈ બનાવતા હો તો હું કુક છું. તો તમે છો શું? તમારા સંતાનો આવે તો તમે એમ કહેશો હું માતા છું, હું પિતા છું. ભાઈ આવે તો શું કહેશો? હું બહેન છું, ભાઈ છું. મિત્ર આવે તો હું મિત્ર છું. તમારા પિતા આવે તો હું પુત્ર છું. તો તમે પુત્ર છો, પિતા છો, મિત્ર છો, ભાઈ છો? સાચું શું? સાચું તો નથી જ ને. એને શું કહેવાય? સાપેક્ષિક જ્ઞાન. સાપેક્ષિક. બાલ્યાવસ્થામાં શું કહેતા હતા? હું બાળક છું. યુવાવસ્થામાં હું યુવાન છું. પ્રૌઢ અવસ્થામાં હું પ્રૌઢ છું. હવે તમે બધા કહેતા હશો હવે અમે ના અભી તો બહેનોને ના પૂછાય ભાઈ, બહેનોને નહીં પૂછવાનું. હવે અમે ઘરડા થઈ ગયા. બધા નિર્ણયો બદલાયા છે. એનો અર્થ કહેવાની એક પણ નિર્ણય સાચો ન હોય. તમે લોકો જૂઠું બોલો છો. નક્કી થઈ ગયું? અસત્ય છે. ખબર નથી કે આને સત્ય ના કહેવાય. સત્ય કોને કહેવાય? જે બધી જ અવસ્થામાં એક સરખું હોય, સમાન હોય, એને સત્ય કહેવાય. ચાલો, આ સાપેક્ષિક જ્ઞાન થયું. એટલે આત્માનું જ્ઞાન છે પણ જેવું હોવું જોઈએ એવું નથી. બદલાતું જ્ઞાન છે એટલે ગરબડ છે. શું સ્વીકારવાનું છે? ગરબડ છે. પણ બધા આમ જ કરે છે ને, એ વગર વ્યવહાર કેમ થાય? મારે રોલ તો ભજવવાના જ ને. બરાબર છે, રોલ ભજવો, પણ મારો પોતાનો નિર્ણય તો સાચો હોવો જોઈએ ને. મને ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ તો શરીરની બાલ્યાવસ્થા હતી, શરીરની યુવાવસ્થા હતી, શરીરની વૃદ્ધાવસ્થા છે. હું વૃદ્ધ નથી. મૃત્યુ કોનું છે? શરીરનું છે. મારું મૃત્યુ ના હોય એવી ક્યાં ખબર છે? એ સમજ તો હોવી જોઈએ ને. એટલે ભૂલ તો છે જ. અને અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે એ સમજવાનું. હવે સમજવાનું છે તાદાત્મ્ય કોને કહેવાય. તાદાત્મ્ય આમ તો આપણે જાણીએ છીએ કે બે ભેગું થઈ જવું આમ તેમ, પણ એ તો ઘઉંને કાંકરા ભેગા થઈ ગયા હોય કે ઘઉંને ચોખા ભેગા થઈ ગયા તેને તાદાત્મ્ય ના કહેવાય. એ ભેળસેળ છે. એ છૂટું પડી શકે વસ્તુથી, કર્મથી. આપણું તાદાત્મ્ય કેવું છે? વિચારોના સ્તરે, લાગણીના સ્તરે. કોના જેવું? લોખંડ અને અગ્નિની જેમ. લોખંડ અને અગ્નિની જેમ. ખરેખર કોઈ બે તત્વો ભળ્યા જ નથી. કારણ કે એક તત્વ એવું છે કે ક્યારેય કોઈની સાથે ભળી જ ના શકે, કોઈ કાળે ને ભળી ના શકે એવું એક તત્વ છે જેને કહેવાય પરમ સત્તા, પારમાર્થિક સત્તા. સાંભળ્યું છે ને શબ્દ? પારમાર્થિક સત્તા.
ક્યારેય બળી ના શકે. એક એ સત્તા છે. કોની સત્તા છે? આત્માની. એ ક્યારેય કશાની સાથે ભળી શકે નહીં. આ ઉપાધિની સત્તા કેવી છે? વ્યવહાર માટે છે, વ્યવહારિક સત્તા છે. બધા એને ઓળખે છે કે આ શરીર કહેવાય, બધા માટે વ્યવહાર માટે ઉપલબ્ધ છે, એને કહેવાય વ્યવહારિક સત્તા. આ બે સત્તા ભેગી થઈ જ ના શકે, શક્ય જ નથી, છતાં એ ભેગી થઈ ગઈ છે. ક્યાં? આપણી બુદ્ધિમાં. પારમાર્થિક સત્તા તો હોય જ. પારમાર્થિક સત્તા વગર, આત્મા વગર, સત્તા એટલે શું? અસ્તિત્વ. એના વગર કોઈનું અસ્તિત્વ ના હોય. એટલે આત્માનું અસ્તિત્વ તો સદા સર્વદા સર્વ સ્થળે સર્વ સમયે હોવાનું જ. એટલે એ તો હું છું જ, એનામાં જ આત્મા, એ તો હું છું જ. અને બીજી કઈ સત્તા છે? તો કે આ ઉપાધિ. પછી એમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર બધું લઈ લે. બધી સત્તા. એટલે જ્યાં જ્યાં આત્મા હોય ત્યાં આ બીજી સત્તાનો જાણે કે પ્રભાવ પડે. અને વિચારના સ્તરે. એટલે આત્મા છે ત્યાં મન બુદ્ધિ હોય, એટલે એ બે વચ્ચે નજીકમાં નજીક અંતઃકરણ હોય, એટલે એ બે વચ્ચે તાદાત્મ્ય થયેલું છે. બુદ્ધિમાં, સત્વગુણની બનેલી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ કહો, એનો આભાસ રહેવાનો, જેને ચિદાભાસ કહેવાય. પણ એને હું કહેવું, સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય જળાશયમાં, ડોલ હોય પાણીથી ભરેલી, એમાં સૂર્યનું પ્રતિબિંબ પડતું હોય, તો શું આપણે એવું કહીએ કે સૂર્ય અહીંયા છે? દેખાય ખરો, પણ આપણે એને સૂર્ય કહીએ ના. સૂર્ય તો ત્યાં છે, એટલું અંતર છે. આત્મા વચ્ચે તો અંતર પણ નથી. એટલે જ્યાં આત્મા હોય, આત્મા સર્વત્ર હોય, જ્યાં હોય એવું કહેવાની જરૂર જ નથી. પણ આત્માનું અસ્તિત્વ જ્યારે છે ત્યારે એની સમક્ષ આવો કોઈ પારદર્શક પદાર્થ હોય જેમાં પ્રતિબિંબ પડે, તો આત્મા તો બધે જ છે, એટલે એમાં પ્રતિબિંબ પડવાનું. તો સૌથી પારદર્શક સાત્વિક તત્વ એટલે કહું કે બુદ્ધિ, અંતઃકરણ, એમાં આત્માનું પ્રતિબિંબ પડવાનું જ છે. પણ એટલે પ્રતિબિંબને શું કહેવાય? તો ખબર હોવી જોઈએ ને, એ ખબર નથી. પ્રતિબિંબને આપણે શું કહીએ? અગ્નિ અને લોખંડ આ બંને ભેગા થઈ ગયા હોય. આપણો ઘરનો જ અનુભવ છે. રસોઈ કરતાં કરતાં કે બીજી કોઈ પ્રવૃત્તિમાં લોખંડનો સળિયો તમે અગ્નિમાં નાખો તો થોડાક સમયમાં એ લોખંડનો સળિયો કેવો બની જાય? શું પરિવર્તન આવે એની અંદર? લોખંડ ઠંડુ હોય, એની બદલે શું બને? ધગધગતું થઈ જાય. અને એનો રંગ કાળો હતો, એની બદલે શું થયો? લાલ. તો લોખંડે કોના ધર્મને અંગીકાર કર્યો? કોના ધર્મને એણે આત્મસાત કર્યો? અગ્નિના. આ એક બાજુનું તાદાત્મ્ય. લોખંડે અગ્નિના ધર્મનો અંગીકાર કરી લીધો, એટલે કે પોતાનું સમર્પણ કરી દીધું અને અગ્નિમય બની ગયો. અને હવે એ લોખંડનો સળિયો આપણને દજાડે છે. લોખંડ ના દજાડે, પણ હવે લોખંડનો સળિયો દજાડે છે. પ્રભાવ બદલાઈ ગયો, ગુણ બદલાઈ ગયો. અને પ્રકાશમય છે તો કાળું, પણ હવે પ્રકાશિત કરે છે બીજા પદાર્થોને. તો પ્રકાશવું એ પણ કોનો ધર્મ છે? અગ્નિનો. અને ઉષ્ણ દ્રષ્ટાંતની સાથે રહો, બધે હાથમાં નહીં લાવવાના. અહીંયા પ્રકાશનો ધર્મ કોનો છે? અગ્નિનો. અને આકાર કોનો છે? અચ્છા, ઉષ્ણતા કોનો ધર્મ છે? અગ્નિનો. પ્રકાશ એ કોનો ધર્મ છે? અગ્નિનો. હવે બીજી બાજુ વસ્તુ તો એક જ દેખાય છે, અગ્નિનો સળિયો કે અગ્નિનો ગોળો એક જ પદાર્થ છે, પણ વસ્તુઓ કેટલી છે? બનેલો છે એનો બેનો. બંને તત્વો પરસ્પર જોડાઈ ગયા છે, આત્મસાત થઈ ગયા છે ધર્મો. લોખંડે અગ્નિનો ધર્મ લઈ લીધો. અગ્નિનો ધર્મ કેવો છે? અગ્નિનો આકાર છે. અગ્નિનો આકાર હોય એ નિરાકાર છે. હવે અગ્નિ કેવો દેખાય છે? આકાર.
વિચાર કરો. અગ્નિએ લોખંડના ધર્મનો સ્વીકાર કરી લીધો. આને કહેવાય તાદાત્મ્ય. ખરેખર આવું થવાથી અગ્નિ આકારવાળો બની જાય છે, લોખંડ ઉષ્ણ બની જાય છે. સત્ય શું રહે છે? લોખંડ જ હોય, અગ્નિ જ હોય. પણ આ દ્રષ્ટાંતમાં બંનેએ પોતાના ગુણધર્મો ગુમાવ્યા અને બીજાના ગુણધર્મને લઈ લીધા. એને શું કહેવાય? તાદાત્મ્ય. બીજું, તમે ક્રિકેટ મેચ જોતા હો, બહેનો ના જોતી હોય, બધા ભાઈઓ અહીંયા કોઈ બહુ નહીં જોતા હોય, પણ તમે જોયું હોય કે લોકો કેટલા ગાંડા છે ક્રિકેટની પાછળ. અને ભારત પાકિસ્તાન રમતું હોય ત્યાં તો પૂછવું જ શું. હવે તમે બેઠા છો સોફામાં, રૂમમાં, અને મેચ ચાલી રહી છે અને ભારત જીતી રહ્યું છે, ભારતની ટીમ જીતી રહી છે, અને તમે ઉછળો છો. તમને શું ફેર પડે છે? બેટ કોણે માર્યું? પેલા ક્રિકેટરે. વિકેટ કોણે લીધી? પહેલા એ. અને બધો પ્રભાવ ક્યાં પડે છે? આપણા મન. એટલે કે જાણે તમે એની જગ્યાએ હો. માની લો કે ભારત હારી ગયું, પૂછવા જેવું હોય છે રસિકોને, ચા ના પીવે, જમવું નથી, ગુસ્સે થઈ જાય. કેમ? ભારત હારી ગયું. તો તમને શું? એટલે એ વ્યક્તિ કોની સાથે જોડાય છે? ભારતની ટીમ સાથે. એનાથી વધારે બધાના અનુભવમાં હોય દ્રષ્ટાંત કહું, સિનેમા જો કોઈ વાર તમે જોયું હોય, પિક્ચર જોવા ગયા હોય અને એમાં પ્રસંગ આવતો હોય, કોઈ ગરીબ બાળક માતા પિતા વગરનું હોય, એના પર વીતતી હોય અને ભીખ માગતું હોય, રડતું હોય. એ રડતું હોય તો આપણી આંખમાંથી આંસુ જાય. કોઈ છોકરીની મારપીટ થતી હોય, એની સાવકીમાં હોય, એની સાથે એવો વ્યવહાર થતો હોય તો તમને ગમે? આપણી હાલત કેવી થઈ જાય? એટલે તમને કંઈ નથી થયું, તમને કોઈ માર્યું નથી, તમારું અપમાન નથી થયું, અને છતાંય એ સિનેમાની અંદર ખરેખર તો એ જે એક્ટિંગ કરે છે એને કશું નથી થયું. ખરું કે નહીં? એને કશું નથી થયું, એ એક્ટિંગ જ કરે. પણ એ દ્રશ્ય જોઈ અને હું એની સાથે એક થઈ જાઉં. આ બધું કોણ કરે છે? એ બધું ક્યાં થઈ રહ્યું છે? એ જ જવાબ હોય તો એ તો ગમે તે આપી શકે કે બધું પડદા ઉપર થઈ રહ્યું છે. બધું પડદા ઉપર થઈ રહ્યું છે, વાત સાચી, પણ તાદાત્મ્ય ક્યાં થાય છે? હા, બુદ્ધિમાં. પડદા ઉપર જે દ્રશ્યો છે એ ક્યાં અસર થાય છે એની? એટલે કે હું એ જગ્યા લઈ લઉં છું, પડી ને થઈ રહ્યું છે ત્યાં, પણ હું મારી જાતને ત્યાં મૂકી દઉં છું, જાણે કે મારી સાથે બને. આમાં અવિવેક સિવાય કશું જ નથી ને. અવિવેક જ છે ને. ત્યાં સુધીનો કે પિક્ચરમાં કામ કરી રહેલા હીરો હિરોઈન એ પણ એક્ટિંગ જ કરે છે, એ સત્ય નથી. અને છતાંય હું આ દ્રશ્ય જોઈ અને પ્રભાવિત થઈ જાઉં. અને આપણો અનુભવ છે. આપણે સિનેમા જોવા પણ એટલે જ જઈએ છીએ. ઘરમાં જ રડારોડ કરી મૂકીએ, મારી સાથે આ બન્યું તે બન્યું. અને સિનેમામાં અમે સિનેમા જોઈ આવ્યા. એ જમાનામાં તો લોકો ખુશ થાય, સિનેમા જોયા. પણ ત્યાં ગયા ત્યારે શું કર્યું? રડ્યા. બહુ સરસ સામાજિક પિક્ચર હતું, બહુ સરસ હતું. સરસ એટલે શું? સામાજિક, બહુ કરુણ. તો તમે રડવા ગયા હતા પૈસા આપીને? ઘરમાં તો રડવાના પ્રસંગ થાય જ છે ને વારે ઘડીએ. શું ફેર છે આ રડવાનું ને પેલું રડવાનું? આવું તો માણસનું જીવન છે. એટલે વિચાર કરીએ તો સમજાય કે જીવનમાં અવિવેક સિવાય કશું જ નથી.
એટલે આત્મષટકની અંદર આ તાદાત્મ્યને કારણે જે જીવનમાં ભયંકર ભૂલ થઈ રહી છે અને બધો સંસાર આપણને વળગેલો છે, એમાંથી કેમ મુક્ત થવું, મુક્ત થવા માટે શું કરવું, એના માટેનું માર્ગદર્શન આપણને આપે છે કે જ્યાં જ્યાં ભૂલ થઈ રહી છે એ ભૂલને સુધારવું. સાપેક્ષિક જ્ઞાન છે તે સુધારવું. જે વ્યવહારિક રીતે આપણે જે પોતે વ્યવહારમાં પોતાને જે કહેતા હોઈએ, કરતા, ભોગતા, વક્તા, શ્રોતા, મનતા, એને એ સ્તર જ રહેવા દેવું. મારું સત્ય સ્વરૂપ તો એનાથી ભિન્ન છે એ પ્રકારે જાણવું. અને બીજું, તાદાત્મ્યમાંથી મુક્ત થવું. જે જ્યાં છે, જેવું છે એવું ભલે રહ્યું. બહાર તો પડદા ઉપર તો ઠીક છે, ધારો કે આપણા મનમાં એ વૃત્તિ જન્મી, તાદાત્મ્ય થઈ ગયું, તો પણ આપણી પાસે તાકાત હોય કે આ મનની વૃત્તિ છે, એને ને આત્માને કોઈ સંબંધ નથી. એને શું કહેવાય? સાક્ષી. સાધના માટે જ્ઞાન નથી, પણ સાક્ષી ભાવ. કરતાં 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 એક નિશ્ચય થઈ જાય કે આત્માને જગતની કોઈ વસ્તુ સાથે ક્યારેય સંબંધ ના હોય. એટલું જ નહીં, જગત શું છે, આ અનાત્મા શું છે, જગત શું છે, એ પણ સમજવું પડે. નહીંતર હું તો આત્મા છું, તમે બધા શું મારા માટે? હું તો આત્મા છું. આ શરીર મારા માટે શું બન્યું? અનાત્મા. ખરું? દ્રશ્ય. દિવાલો, મકાન, બીજા પદાર્થો, તમે બધા, એ શું બની ગયું? દ્રશ્ય, અનાત્મા. તો કેટલા થયા? એક કે બે? બે થયા ને. એક આત્મા ને બીજું અનાત્મા. બે તત્વો થયા ને. તો તત્વજ્ઞાન આવું છે. શિવોહમ એટલે શું? શિવ એટલે પૂર્ણ. શિવ એટલે અધૂરા નહીં, શિવ એટલે પૂર્ણ. ત્યાં પછી તમે બે વિભાગ કરી રાખો, આત્માને અનાત્મા, એવું ના ચાલે. હવે સમજવાનું અઘરું છે કે આ બે તો રહ્યા જ પાછા. તે બીજું શું છે એ પણ જાણવાનું છે. જેને આપણે અનાત્મા કહીએ છીએ એને પણ આપણે જાણવું પડે કે અનાત્મા શું વસ્તુ છે. કાલે ચર્ચા કરીશું એની, પણ તમને હિન્ટ આપી દઉં કે કેવી રીતે આ સમજાય. ધારો કે કોઈ એક અભિનેતા નાટકમાં ભાગ લે અને રાજા બને, ભિખારી બને અને સાધુ બને, એમ 3 વેશ ભજવી રહ્યો છે. કેટલા વેશ ભજવે છે? 3. રાજા, ભિખારી અને સાધુ. રાજા એટલે કોણ આપણને ખબર છે, સાધુ એટલે કોણ ખબર છે, ભિખારી એટલે કોણ ખબર છે. 3 એકબીજા કરતાં જુદા જ હોય. હવે અભિનેતા આપણે ઓળખતા નથી કોણ છે. આપણે કોઈ આપણી બાજુમાં કોઈ બેઠેલું છે અને આપણે નાટક જોવા ગયા છીએ અને આપણે પૂછીએ કે કોણ કોણ રાજાના વેશમાં છે. એટલે હવે જે અભિનેતા જલ્દી ઓળખી શકાય એવો કોઈ હોય તો એક જ છે. એમ કે ભાઈ એ તો આપણા અમિતાભ બચ્ચન છે. એટલે આપણને એમ હા વાત તો સાચી. કેમ તો કે એની ઊંચાઈ ઓળખાઈ ગઈ, કે એનું જે કંઈ ચહેરામાં નાક છે, આંખો છે, ઓળખાઈ ગયો. એમ કેમ કે રાજાના વેશમાં એ જ છે. પછી ભિખારી કોણ છે? એ વખતે રાજા નથી, પછી સમક્ષ ભિખારી જ છે. હવે આપણને ખબર પડે કે ભાઈ ઊંચાઈ ઉપરથી ખબર પડી, આંખ ઉપરથી ખબર પડી કે ભિખારીના વેશમાં પણ એ જ છે. સાધુના વેશમાં આવ્યો પાછો, હવે આપણને ખબર પડી કે ભાઈ એ જ દેખાય છે. એટલે 3 વેશ છે ખરા, પણ 3 છે? એક જ છે. એક એટલે કોણ? દ્રષ્ટાંતમાં આવો ભાઈ. અભિનેતા ખરું ને? એક જ છે એટલે કોણ છે? અભિનેતા છે. તો ત્યાં અભિનેતા અને વેશ એવા 2 રહ્યા.
અભિનેતા સત્ય જેવું ખબર પડી અને બાકી બધા એના વેશ છે ખબર પડી, પણ બે જણા થયા કે અભિનેતા વત્તા રાજા, અભિનેતા વત્તા સાધુ, અભિનેતા વત્તા ભિખારી, એવું રહ્યું. ત્રણે ત્રણ શું બની ગયું? વેશ. એટલે અભિનેતા અને વેશ વચ્ચે કેવો સંબંધ છે? વેશ અભિનેતા વગર હોઈ શકે નહીં, પણ અભિનેતા વેશ વગર હોય કે ના હોય? એવી રીતે આત્મા આ સમગ્ર બ્રહ્માંડના વેશમાં છે, બધા નામરૂપના વેશમાં છે. એટલે કે એક પણ નામરૂપ, એક પણ ઉપાધિ આત્મા વગર હોઈ શકે નહીં. પણ આત્મા ઉપાધિ વગર હોય કે ના હોય? નામરૂપ વગર હોય કે ના? તત બ્રહ્મ અહમ અસ્મિ. તો અત્યારે આપણે શું કહેવાય? આપણી ઉપાધિ છે, આત્મા છે. તો આ ઉપાધિ શું થઈ? વેશ થયો ને, વેશ થયો. અને વેશ જેણે પહેરેલો છે, જેણે વેશ ધારણ કરેલો છે, એ તો વેશની અંદર હોય કે ના? પણ એ કેવો હોય? વેશને એને કોઈ સંબંધ નથી. એ તો પોતાના સ્વરૂપમાં જેવો છે એવો. હવે એનું સ્વરૂપ કેવું છે? એને કોઈ નામરૂપ નથી, એનો કોઈ આકાર નથી. તો નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, અજન્મા, સ્વયં પ્રકાશ, ચૈતન્ય, એનું નામ જ શિવ. એ જ ચિત્ત સ્વરૂપ, એ જ આનંદ સ્વરૂપ. પ્રશ્ન એટલો છે કે અનુભવ થાય છે કે નહીં? મને એ આત્મા મારી અંદર હોય એવો અનુભવ થાય છે કે નહીં? હું દુઃખી હોઉં, હું સુખી હોઉં, હું આ છું, તે છું, ભલે મારો ગમે તે ખ્યાલ હોય, પણ એ ખ્યાલ ક્યારે હોઈ શકે? હું ચૈતન્ય સ્વરૂપ, શિવ સ્વરૂપ હોઉં તો જ આ બધા નિર્ણયો શક્ય બને. તો બેમાંથી સત્ય કોણ? મારો નિર્ણય કે આત્મ સ્વરૂપ? સમજવાનું. નિર્ણયોને આપણે છોડી શકીએ કે ના છોડી શકીએ? સુષુપ્તિમાં છૂટી જાય છે અને આત્મા આપણને ભેટમાં મળે છે, અનુભવવા મળે છે. તો જાગ્રતમાં હું છોડી દઉં તો શેનો અનુભવ થાય? શેનો અનુભવ થાય? તમે આત્માને ના છોડી શકો. ખ્યાલ આવ્યો? આત્માને ના છોડી શકો એટલે આનંદને ના છોડી શકો. કારણ કે આનંદ અને આત્મા એક જ છે. આનંદનું નામ જ આત્મા, સુખનું નામ જ આત્મા, શાંતિનું નામ જ આત્મા. તમે એને છોડી શકો નહીં. એ તો હોય જ. મારે કરવાનું છે શું? જે મારા પોતાના ખ્યાલ છે, જેમાં ભૂલ છે, એ બધાને દૂર કરવાના. કેવી રીતે દૂર કરાય? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રાણ નેત્રે. એટલે ન ચ શ્રોત્રે, ન અહમ શ્રોત્રે. દ્વિવચન છે. આ બે કાન. હવે કાન હું નથી એવું નહીં કહેવાનું. એવું તાત્પર્ય નથી. કાન દ્વારા સાંભળવાનું જે થાય છે ને, એ આત્મા નથી. એટલે દરેક ઇન્દ્રિયનું, આ ઇન્દ્રિય પોતે તો સ્થૂળ શરીર છે. આંખોથી જોવાનું કામ તો કે આત્મા જોતો નથી, આત્મા સાંભળતો નથી. એટલે શ્રવણ હું નથી અને આત્મા વગર કશું સાંભળી શકાય નહીં. આવો સંબંધ છે. અને કાલે ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ